હર્ષદ મહેતા કહેતા ને માર્કેટની અંદર કે ભાઈ રિસ્ક છે તો ઇશ્ક છે. સાવ ખોટી વાત છે. મને તો એ જ વાત નથી સમજાતી કે તમને માર્કેટની અંદર ટ્રેડ લીધા પછી એટલો બધો ડર લાગે છે. શા માટે? કે મને આ ટ્રેડની અંદર લોસ થઈ જશે. તો આ ડર લાગવા પાછળનું કારણ શું છે? કેમ તમે માર્કેટની અંદર એન્ટ્રી લીધા પહેલા તમે રિસ્ક કેલ્ક્યુલેટ નથી કર્યું કે આ ટ્રેડની અંદર મારે કેટલું રિસ્ક લેવાનું છે? ટ્રેડ લીધા પછી તમે માર્કેટની અંદર સ્ટોપ લોસ નથી મૂકો? તમને ખબર નથી કે દુનિયાની કોઈ પણ સ્ટ્રેટેજી હશે એનો વિન રેશિયો ક્યારેય 100% નથી. એટલે કોઈ પણ સ્ટ્રેટેજીનો કોઈ પણ ટ્રેડ હશે, ટ્રેડ ખોટા પડવાના ચાન્સ છે ને છે. અને ટ્રેડ ખોટો પડશે તો મેં આ ટ્રેડની અંદર એટલું રિસ્ક લીધું છે ને એટલો મને લોસ થવાનો છે. આ બધા રિઝલ્ટની તમને ખબર છે તો તમને માર્કેટની અંદર ટ્રેડ લીધા પછી લોસ થવાનો ડર લાગે છે. શા માટે? અને આવું કંઈ કેલ્ક્યુલેશન નથી કર્યું, કંઈ સ્ટોપ લોસ નથી મૂક્યો, જય માતાજી કરીને ટ્રેડની અંદર એન્ટ્રી લઈ લીધી છે, તો તમે મરદના ફાડ્યા છો. તો તમને ડર લાગવો જ ન જોઈએ. હર્ષદ મહેતા કહેતા ને માર્કેટની અંદર કે ભાઈ રિસ્ક છે તો ઇશ્ક છે. બરાબર? સાવ ખોટી વાત છે. પેઢી ઉઠી જાય ખબર નહીં પડે. માર્કેટની અંદર રિસ્ક છે તો ઇશ્ક નથી. માર્કેટની અંદર કેલ્ક્યુલેટેડ રિસ્ક છે ને તો જ ઇશ્ક છે. આ વાતને હંમેશા માઇન્ડની અંદર રાખજો.